નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપ સર્વ સાથીઓનું ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં। આજના મુખ્ય સમાચાર જોઈએ તો મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય, મહિલાઓને 6000 રૂપિયાની સહાય, ખેડૂતોના દેવા માફી અંગે મોટી જાહેરાત, ઉત્તરાયણ પહેલા જાહેરનામું જુઓ, પેટ્રોલ થયું સસ્તું, તાડપત્રીની સહાય યોજના। તો આજના આ સમાચાર દરેક ખેડૂત મિત્રો માટે ખૂબ જ કામના અને ઉપયોગી રહેવાના છે, માટે દરેક મિત્રોને વિનંતી છે કે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। અને જે પણ મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી લઈને તમને કામના અને ઉપયોગી સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતા રહે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય, સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સહિત 4 મહાનગરો કુલ 519 વિકાસ કામો માટે 455.35 કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। 4 મહાનગરોમાં અમદાવાદ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ સામેલ છે। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વિકાસના વિવિધ કાર્યો માટે આ ગ્રાન્ટની મંજૂરી મળી છે, જે અંતર્ગત પાણી પુરવઠા, ડ્રેનેજ રોડ, સ્ટ્રીટ લાઇટ, સ્ટ્રોમ વોટર પાઇપલાઇન, લેક બ્યુટિફિકેશન જેવા કામો કરવામાં આવશે। તો મિત્રો, ત્યાર પછી સમાચારની વાત કરીએ તો મહિલાઓને 6000 રૂપિયાની સહાય। મહિલાઓ માટે ખુશખબર આવી છે, કેન્દ્ર સરકાર આપશે 6000 રૂપિયાની સહાય। પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનાના પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવશે। મિત્રો, આ યોજના છે જે 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી। તે પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે। આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે। ત્યાર પછી સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દેવા માફી અંગે મોટી જાહેરાત। ભારતમાં દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાતમાં 9મા ક્રમે છે। એક માહિતી મુજબ ગુજરાતમાં 37,28,639 ખેડૂતો એવા છે જેમણે કૃષિ લોન લીધી છે। તેમાં 37.28 લાખ ખેડૂતોને માથે 98,285 કરોડનું દેવું છે। લોન મુજબ ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ 2,63,895 રૂપિયાનું દેવું છે, જ્યારે તેલંગાણી સરકારે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન 15મી ઓગસ્ટના રોજ માફ કરી દીધી છે, જે કારણે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવવાના કારણે દેવા માફી લોન માફી અંગે મુદ્દો ચર્ચામાં આવ્યો હતો। ઉત્તરાયણ પહેલા જાહેરનામું જુઓ। ગુજરાતના સુરત અને રાજકોટમાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે। તે અનુસાર ચાઇનીઝ દોરી તુક્કડ વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ધાબા પર લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જાહેર રસ્તાઓ પર પતંગ ઉડાવી શકાશે નહીં, તેમજ ઓનલાઈન વેચાતા ચાઇનીઝ માંજા પ્લાસ્ટિક દોરી પર બેન મુકાયો છે, જેમાં ગ્લાસ કોટન, નાયલોન થ્રેડ, ચાઇનીઝ સ્કાય લેટર્સ વેચી શકાશે નહીં। આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે। તો મિત્રો, પેટ્રોલ થયું સસ્તું। લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે ઈંધણના ભાવ ઘટાડવાની ભેટ આપી શકે છે। સૂત્રોનો દાવો છે કે કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 6 થી 10 રૂપિયાનો ઘટાડો કરી શકે છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા માટે સરકાર ઓનલાઈન કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે તેવું પણ સૂત્રોએ કહ્યું છે। આ મોટી જાહેરાત 31 ડિસેમ્બર પહેલાં થઈ શકે છે તેવું તેમનું માનવું છે। તાડપત્રી સહાય યોજના। તાડપત્રી ખરીદવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર સહાય જાહેર કરાઈ છે। અનુસૂચિત જાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદી કિંમતના 75% અથવા 1875 બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ। સામાન્ય ખેડૂતો માટે તાડપત્રીની ખરીદી કિંમતના 50% અથવા 1250 બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ મળવા પાત્ર છે, જેની છેલ્લી તારીખ 22/1/2024 રાખવામાં આવી છે।